જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરાયું હતું। 9.58 કરોડના 17 કામોને મંજૂરી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરના ડિફરન્ટમાં વધારો કરવામાં આવ્યો। ડિફરન્ટ પેટે 5,93,82,000નો વધારો મંજૂર કરાયો। ગાર્ડન શાખામાં રોપાની ખરીદી માટે 48 લાખ મંજૂર। ₹58 લાખના ખર્ચે પીવાના પાણીની લાઇનોની મંજૂરી। તો ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ 17 વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા। જે એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 9,58 લાખ જેવી થાય છે। આ કામની અંદર રોડ રસ્તાના, વોટર વર્ક્સના, આરોગ્યને લગતા તમામ કામોને બહાલી આપવામાં આવેલ છે।